દિલ્હી ખાતે અધિવેશન છે તેની રૂપરેખા શું છે? 21 જૂને દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે અખિલ ભારતીય કોળી સમાજ રજિસ્ટર્ડ ન્યૂ દિલ્હીનું 12મું રાષ્ટ્રીય અધિવેશન મળવા જઈ રહ્યું છે. આ રાષ્ટ્રીય અધિવેશનના મુખ્ય જે આયોજક છે તે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી વિરેન્દ્ર કશ્યપ સાહેબ છે અને આમાં અમારા જે મુખ્ય સંરક્ષકો છે, મુખ્ય સંસ્થાપકો છે એ તમામ હાજર રહેવાના છે. મુખ્ય જે અતિથિ છે તે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ સાહેબ છે તથા દિલ્હીના સીએમ રેખા ગુપ્તાજી આવવાના છે અને હિમાચલ પ્રદેશના કેબિનેટ મંત્રી ધનીરામ સાંડિલ સાહેબ શ્રીને અમે પણ મુખ્ય અતિથિ તરીકે હાજર રહેવાના છે. તે ઉપરાંત આપણા ભારતના યશસ્વી વડાપ્રધાન અને ગુજરાતના લોકલાડીલા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ અમે આમંત્રણ પાઠવવાના છે. તેમજ આપણા જે ગૃહમંત્રી સાહેબ અમિત શાહ સાહેબ છે તેમને પણ અમે આમંત્રણ પાઠવવાના છીએ અને તેઓ પણ પોતાની સમયની અનુકૂળતા પ્રમાણે હાજરી આપી શકે છે. તેમજ વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સાહેબને પણ અમે આમંત્રણ પાઠવવાના છે. તેઓ પણ પોતાની સમયની અનુકૂળતા પ્રમાણે હાજર રહેવાના છે. ગુજરાતમાંથી જે મુખ્ય આયોજન છે તેનું તમામ જવાબદારી આપણા ગુજરાતના આપણા કોળી સમાજના લોકલાડીલા ધારાસભ્ય માનનીય શ્રી હીરાભાઈ સોલંકી સાહેબ તથા કનુભાઈ પટેલ તેઓ સંભાળી રહ્યા છે. ગુજરાતના અમારા મહિલા પ્રમુખ ઝંખનાબેન પટેલ તથા યુવા પ્રમુખ દિવેશભાઈ ચાવડા આ તમામ જવાબદારીઓ સંભાળી રહ્યા છે.